અમદાવાદની નારોલની સાહિલ એન્ટરપ્રાઇઝમાં થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી 1200 પેજની ચાર્જશીટ મેટ્રોપોલિટન કોર્ટમાં સબમિટ કરી। તપાસ અધિકારી એસીપી કે ડિવિઝન મીલા પટેલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। મિથાઇલ ઇથાઇલ કીટોન પેરોક્સાઇડાઇઝ કેમિકલમાં થયો હતો બ્લાસ્ટ અને બ્લાસ્ટમાં કુલ 13 લોકોના મૃત્યુ થયા, 7 લોકો ગંભીર રીતે થયા હતા ઘાયલ। 3 આરોપી વિરુદ્ધ 120 લોકોના નિવેદનને આધારે ચાર્જશીટ ફાઇલ થઈ છે। અલગ અલગ 15 સરકારી વિભાગોના અભિપ્રાય પણ લેવાયા હતા। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે અલગ અલગ 15 સરકારી વિભાગોના અભિપ્રાય લીધા બાદ આ તમામ કાર્યવાહી થઈ રહી છે, હાલ શું ગતિવિધિ છે? થયેલું જે બ્લાસ્ટ કેસમાં પોલીસે 1200 પેજની ચાર્જશીટ છે કે જે મેટ્રોપોલિટન કોર્ટમાં સબમિટ કરી છે। તપાસ અધિકારી એસીપી એ ડિવિઝનમાં મીલા પટેલે આ કોર્ટમાં ચાર્જશીટ છે તે રજૂ કરી છે। મહત્વનું છે કે જે આ બ્લાસ્ટ છે તે શેના કારણે થયો હતો, કયા કેમિકલના કારણે થયો હતો, જેમાં ચાર્જશીટમાં પોલીસે ઉલ્લેખ કર્યો છે કે મિથાઇલ જે નામનું જે કેમિકલ છે કે જે જેના કારણે તેના કારણે આ રીતનો આ બ્લાસ્ટ થયો હતો અને જેમાં 13 લોકો જે કહી શકાય કે જે તેમના મૃત્યુ નીપજ્યા હતા। એટલે લગભગ 120 થી વધુ લોકોનું નિવેદન છે તે પણ લેવામાં આવ્યું છે। 3 આરોપી વિરુદ્ધ જે આ નિવેદનના આધારે ચાર્જશીટ ફાઇલ છે તે કરવામાં આવી છે। મિથાઇલ ઇથાઇલ કીટોન પેરોક્સાઇડ કેમિકલ છે કે જેના કારણે આ બ્લાસ્ટ છે તે થયો હતો। આ બ્લાસ્ટમાં કુલ 13 લોકોના મોત થયા હતા અને 7 ગંભીર રીતના ઘાયલ થયા હતા। મહત્વનું છે કે જે આ ચાર્જશીટમાં અલગ અલગ 15 સરકારી વિભાગોના અભિપ્રાય લેવામાં આવ્યા છે અને જેના કારણે તમામ લોકોના નિવેદન બાદ આ 1200 પેજની ચાર્જશીટ છે કે તે દાખલ કરવામાં આવી છે। જયેશ, આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। આખરે 1200 પેજની ચાર્જશીટ મેટ્રોપોલિટન કોર્ટની અંદર સબમિટ થઈ છે।